ત્રણ રોગ સૌથી વધારે થાય છે. એક વાત, બીજો કફ અને ત્રીજો પિત્ત. વાત, કફ અને પિત્ત સૌથી વધારે લોકો પીડાય છે વાતથી, બીજા કફથી અને ત્રીજા પિત્ત. એનો ક્રમશઃ આપણે સમાધાન કરીને પૂર્ણ નિરોગી જીવન કેવી રીતે જીવવાનો, યોગ ભગાવે રોગમાં, એ જ આપણે યોગ કરતા કરતા એનો નિરાકરણ, નિદાન, ઉપાય, સમાધાન બતાવીશ. આ સૂક્ષ્મ જો આમાં નાનકડી એક્સરસાઇઝ હોય, આમ કરો, આમ કરો. પણ આ બધા સૂક્ષ્મ વ્યાયામ કરતા કરતા આર્થરાઇટિસ મટી જાય છે. આર્થરાઇટિસ ના સૌથી વધારે પ્રકાર હોય છે. એકને કહેવામાં આવે સાંધાનો દુખાવો, બીજાને કહેવામાં આવે રોમેટોઇડ આર્થરાઇટિસ, ગઠિયા, પછી ઓસ્ટોપીનિયા, ઓસ્ટોપોરોસિસ, ગાઉટ જેમાં યુરિક એસિડ વધી જાય, પછી જે બહુ ખરાબ સ્થિતિમાં દુખાવો થાય ને, તો અંદર પછી એમાં ESR, યુરિક એસિડ સાથે સાથે વધી જાય છે RF, CRP, फिर ANA, AVN પોઝિટિવ થઈ જાય. પછી એ સાંધાનું અસર કમર ઉપર થાય તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, પેઇન સર્ટિકલ સ્પોન્ડિલાઇટિસ, એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ થઈ જાય. એનો અસર મેરુદંડ પર થાય તો મેરુદંડના બધા રોગો. પછી હાર્ટ ઉપર એનું અસર થાય તો સોરિયાટિક હાર્ટ ડિઝીઝ અને રોમેટિક હાર્ટ ડિઝીઝ. આર્થરાઇટિસ નો અને સોરાયસિસ નો અસર થાય છે હાર્ટ ઉપર પણ. પછી દર્દ, દુખાવો બહુ વધે તો પછી અંદરથી કાર્ટિલેજ ઘસવા લાગે, હાડકા અંદરથી વીક થઈ જાય. ઓ ધીમકની જેમ અંદરથી ખોખલા કરી નાખ્યા આખા શરીર. તો આ સૂક્ષ્મ. પછી આર્થરાઇટિસ ના લીધે ડાયટ રિસ્ટ્રિક્શન થાય, એના લીધે વિટામિન ડી, B12, કેલ્શિયમ, આયરન, ઓમેગા અને ઘણા બધા પોષક તત્વો ઓછા પડી જાય. અને ઘણા બધાને આ પોષક તત્વો નહીં મળે, વિટામિન ડી, B12, કેલ્શિયમ, આયરન, ઓમેગા, પ્રોટીન પૂરું નહીં મળે, એનાથી જ કાર્ટિલેજ ઘસી જાય, આર્થરાઇટિસ થઈ જાય. તો જુઓ, જે પણ કારણે આર્થરાઇટિસ થયું હોય અને આર્થરાઇટિસ ના લીધે આ બધા રોગો થયા હોય અને બધા રોગોની લીધે આર્થરાઇટિસ થયું હોય, એટલે ઇતરેતર આશ્રય છે. કોઈ પણ કારણે આ બધા પ્રોબ્લેમો થઈ જાય તો આ બધું યોગ તો કરવાનું જ છે, યોગ નહીં મૂકવાનું. સૂક્ષ્મ વ્યાયામ, ફક્ત સૂક્ષ્મ વ્યાયામથી જ બધું આર્થરાઇટિસ મટી જાય. પછી મેરુદંડ માટે પણ થોડા અભ્યાસ બતાવીશ, એનો અસર મેરુદંડ ઉપર થાય. અને જે મેરુદંડ માટે અભ્યાસો થશે એનાથી હાર્ટ પણ સારું થાય. અને બધાને જે બધા એલોપેથીની દવા લેતા હોય ને આર્થરાઇટિસ માટે, શું પેઇન કિલર, સ્ટીરોઇડ, બાયોલોજિકલ, આ પેઇન કિલર, સ્ટીરોઇડ, બાયોલોજિકલ્સ એ તો માણસને મારી નાખે છે. અંદરથી માણસ જર્જરિત થઈ જાય. એનાથી પેટ ખરાબ થઈ જાય. આપજો આર્થરાઇટિસ ને દવા ખાતા ખાતા, પેન કિલર, સ્ટીરોઇડ અને બાયોલોજિકલ્સ ખાતા ખાતા લોકોનો પેટ ખરબડ થઈ ગયું. તો આ વાત રોગ, પછી વાત રોગથી જ SLEMS, ઓટોમેન ડિઝીઝ થાય, અલ્ઝાઇમર થાય, પાર્કિન્સન્સ થાય, બ્રેન ડિમેન્શિયા થાય, આ બધું થાય. આટલો મોટો સંસાર છે. ઘણા બધા તો આર્થરાઇટિસ આટલા બધા પીડાય, પછી એનું અંડરવેટ થઈ જાય. પછી એના અમે અશ્વગંધા શતાવર આપીને, ખજૂર કલ્પ કરાવીને એને વજન પછી એનો વધારે કરવું પડે. તો જોજો, આ સૂક્ષ્મ વ્યાયામ, ફક્ત આ સૂક્ષ્મ વ્યાયામ કરજો.
પછી મેરુદંડના અભ્યાસ અને આર્થરાઇટિસ ના લીધે પેઇન કિલર, સ્ટીરોઇડ, બાયોલોજિકલ્સ ખાઈને પેટ ખરાબ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, એના માટે પણ અભ્યાસ બતાવીશ. અને આ કરતા કરતા જો આર્થરાઇટિસ માટે 5 અપ્રતિમ ઉપાય. 1. હળદર, મેથી, સૌંઠ ઘરનો ઉપયોગ કરો, એનાથી આર્થરાઇટિસ નથી. આ એલોવેરા, આ ગળો છે. એલોવેરા, ગળો, હાર શૃંગાર જેને પારિજાત કહીએ આપણે, નિર્ગુંડી અને સરગવા, આ બધાનો જ્યુસ પી લો, એનાથી આર્થરાઇટિસ મટી જાય. નતર આ પીળાંતક ક્વાથ ઉકાળો કરીને એ પી લેજો. આ પીળાંતક ક્વાથ એનાથી સ્ટીમ પણ લઈ શકે અને પીવી પણ શકે. આ 10 મૂલ ક્વાથ એનાથી પણ મટે આર્થરાઇટિસ. અને 10 મૂલ અરિષ્ટ એનાથી પણ આર્થરાઇટિસ માટે, લેડીઝ માટે ખાસ એને દુખાવો હોય ને જોડો સાંધો એના જો તો જેને બહુ જ આર્થરાઇટિસ હોય અને સાથે એનો અસર મેરુદંડ ઉપર આવી જાય તો શું કરવાનું? પછી પેટ અને પેનકિલર ઉપર અસર આવે એના માટે શું કરવાનું? એક તો સ્ટીરોઇડ, પેનકિલર અને બાયોલોજિકલ નહીં, આ નહીં લેતા. પેડાનિલ ગોલ્ડ લઈ લેજો ખાધા પહેલા અને જમ્યા પછી ઓર્થોગ્રીક. પછી જેમાં જે વિટામિન ડી, B12, કેલ્શિયમ, આયરન, ઓમેગા, વિટામિન સી, ઝીંકની કમી હોય તો ન્યુટ્રીલા વિટામિન સી, ઝીંક જે 100% નેચરલ ઓર્ગેનિક પ્લાન્ટ બેઝ છે એ બધા પ્રયોગ કરજો. તો જોજો આ બધું શાના માટે હું કહી રહ્યો છું. એક તો વાતની દવા, ફિર જે કુપોષણ છે એની દવા, અને અંદર જે અસર થઈ ગયો છે એને બહાર કાઢવા માટે, શરીરના શુદ્ધિકરણ માટે એક તો યોગ, પ્રાણાયામ, આસન, આ બધા તો જરૂરી છે જ. યજ્ઞ, એની સાથે સાથે શુદ્ધિકરણ માટે પંચકર્મ, ષટકર્મ એ પણ અમે કરાવીએ છીએ. બસ્તી અને રક્ત મોક્ષણ, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, એ બધું એના માટે જ છે. પેટ સાફ હોવું જોઈએ બધાનું. તો ઔષધમાં એ તો અમે રિસર્ચ એન્ડ એવિડન્સ બેઝ મેડિસિન તૈયારી કરી આર્થરાઇટિસ માટે. પેડાનિલ ગોલ્ડ, ઓર્થોગ્રીટ. ટ્રેડિશનલ ઔષધિઓમાં ભૂખ્યા પેટે પુનર્નવાદી મંડળ જમ્યા પછી ચંદ્રપ્રભા, ગોક્ષર આદિ, યુરિક એસિડ વધેલું હોય તો, બહુ અંદરથી સાંધા કમજોર થઈ ગયા હોય તો લાક્ષાદી ગુગલ, મેરુદંડ ઉપર અસર આવી ગયો તો ત્રદશાંગ ગુગલ, આખા હાડકા ને નસ નાડીઓ અંદરથી વીક પડી ગયું તો યોગરાજ, મહાયોગરાજ ગુગળ. આવી રીતે આ બધા ઉપાયો છે. અને હું કહું છું ATM, એલોવેરા, ટર્મરિક અને મેથી અને ગાયનો ઘી, આમાં પતંજલિ બંધાની હિંગનો વઘાર કરીને ખાઈ લેજો. ATM ની સબ્જી, એલોવેરા, ટર્મરિક, મેથી અને સાથે બાજરા, રાગીની રોટી, બહુ જબરદસ્ત હોય. આ તો ઉપાય બતાવી દીધા તમે બધા. શોધમાં હળદર, શિરાજીત પણ લઈ લેજો, એનાથી હાડકા અંદરથી મજબૂત થાય. તો વાત રોગ બહુ જ ખતરનાક હોય છે, એના માટે તમે દવા બતાવો. પાર્કિન્સન્સ, ડિમેન્શિયા, અલ્ઝાઇમર હોય તો ન્યુરોગ્રીટ પણ ભૂખ્યા પેટે લઈ લેજો. ન્યુરોગ્રીટ ગોલ્ડ અને ઇમ્યુનોગ્રીટ ગોલ્ડ બહુ જબરદસ્ત હોય છે. એ બધા અમે આપણે બધાને આપીએ છીએ. મેરુદંડ ઉપર અસર થઈ જાય તો બધા અભ્યાસો આરામથી કરી લેજો.
પછી સીધા સોઈને મેરુદંડ ઉપર બહુ અસર થાય ને સાંધા પછી સૌથી વધારે મેરુદંડ ઉપર એના 33 વર્ટિબ્રા એના ઉપર અસર થાય. એના માટે અભ્યાસ આરામથી કરી લે. આરામથી મર્કટાસન, અર્ધપવન મુક્તાસન, એકપાદ ઉત્તાનાસન, સેતુબંધાસન, કટસ્થાનાસન. પછી પેટ અને પેનક્રિયાઝ માટે બતાવીશ. નિશ્ચિંત રહેજો. ખાવામાં પીવામાં ખાટું નહીં ખાજો. આમ જે ખટાશ નહીં ખાય તો પછી વિટામિન સી નહીં મળે, તો પછી ન્યુટ્રીલા વિટામિન સી ઝીંક લેવું પડે, જે રોજ હિપ. અને અમે તૈયાર કર્યું છે પમ્પકિન સીડ છે. મર્કટાસન. પછી અર્ધપવન મુક્તાસન. મેરુદંડ ઉપર અસર હોય ને તો અર્ધપવન મુક્તાસન કરવું પડે. બધાથી તો આ બંને પગથી નહીં થાય તો એક પગથી આવું કરવું પડે. આ બધા ઉપાયો કરીને અમે મોટામાં મોટા દર્દ મટાડ્યું છે. તો જે મેરુદંડ ઉપર અસર થઈ જાય તો આ બધા ઉપાયો કરજો. અને પછી પાચન તંત્ર અને પેનક્રિયાઝ ઉપર અસર થાય, કેમ કે લાંબો સમય સુધી કોઈ પેનકિલર લે, સ્ટીરોઇડ લે, બાયોલોજીકલ લે તો પેટ અને પેનક્રિયાઝ એનાથી ગડબડ થઈ જાય. તો શું કરવાનું? પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, જેનાથી થાય એ સર્વાંગાસન, હલાસન પણ કરી લેજો. આ ઉપાયો છે. બહુ શ્રદ્ધા સાથે, એકાગ્રતા સાથે એક અનુષ્ઠાનની જેમ કરવું પડે. એક નિયમ તમે ધારી લો, નિયમ લઈ લો, વ્રત લઈ લો. ઘણા બધા બાધા કરતા હોય, એની બાધા, એને કરવાનું, એ નહીં કરવાનું. એ સારું. ઘણા બધા આમ કે મારે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, આ સારું. પણ આ યોગ કરવાની એક નિયમ, એક વ્રત, એક સંકલ્પ લઈ લ્યો ને. યોગ કરવાનો તમે સંકલ્પ લેશો ને બધી જ બાધાઓ દૂર થઈ જશે. કોઈ બાધા જ નહીં કરવી પડે. ઓટોમેટિકલી બધી બાધાઓ તમારી મટી જશે, વિપદાઓ ટળી જશે. પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, કપાલભાતિ સાથે કરો તો વધારે સારું. નૌકાસન થાય તો વધારે સારું. બંને સાહેબ. અમે સમય 1-2 મિનિટ સુધી સતત કરો તો વધારે લાભ થાય. અને પછી જેનાથી થઈ જાય તો સર્વાંગાસન, હલાસ. એક આસન 1-2 મિનિટ થી માંડીને 5-5, 10-10 મિનિટ સુધી કરવું પડે. અને પેટ અને પેનક્રિયાઝ માટે મંડૂકાસન, શશકાસન, યોગ મુદ્રાસન, અર્ધમસ્થ ઇન્દ્રાસન, વક્રાસન, ગોમુખાસન એ પણ બહુ સારું.
એ કરતા કરતા આપને હું બતાવી રહ્યો હતો કે તમે હું 10 ઉપાય બતાવું એમાંથી એક જ કરી લેજો ને. શરીરને શુદ્ધિકરણ માટે ગોધન અર્ક પી લેજો. આ ગોધન અર્ક અહીંયા મૂકેલું છે. આ ગોધન અર્ક અને આ ગોખરુનું પાણી, આ બે જ તમારા માટે ઘણા થઈ ગયા. આ ગોધન અર્ક અને આ ગોખરુનું પાણી આ જ પી લે, એનાથી આખી બોડી ડિટોક્સ થઈ જાય. એક બે મિનિટ તમે સતત કરશો ને ત્યારે તમને ખબર પડશે, ખ્યાલ આવશે, અનુભવ આવશે કે એનો શું લાભ છે. હું કહું છું ને, યોગ બોલે છે પોતે, આયુર્વેદ બોલે છે, યજ્ઞ બોલે છે. જે આપણા સનાતન તત્વો છે ને એ તો સ્વતઃ પ્રમાણ છે. આખા શરીરને ડિટોક્સ કરવા માટે ફક્ત તમે ગોધન અર્ક અમે પીલાવીને, ગોખરું પીલાવીને ઘણા બધાનું આર્થરાઇટિસ અમે મટાડી દીધું છે. ફક્ત આ ગળો, ફક્ત એલોવેરા, ફક્ત નિર્ગુંડી કે પારિજાત કે સરગવા, એક નો પણ રસ પાન કરાવીને અમે અસાધ્ય રોગો મટાડ્યા છે. એક ઉપાય પણ ઘણું થઈ ગયું એક રોગમાં. અને બધા ઉપાયો કરી લે તો પછી તો જિંદગી જ બની જાય. એનાથી પેટ સારું થાય, પેન ક્રિયા સારું થાય. હા, પેન કિલર્સ, સ્ટીરોઇડ અને બાયોલોજિક ના લીધે પેટ ખરાબ થઈ ગયું તો આ બધા કરજો. પછી કુમારિયા સૌ પીજો કે ઘૃત કુમારી નો રસ પીજો કે લેવો ઘૃત લીવામૃત નું સેવન કરજો. કે ડાયાબિટીસ થઈ જાય તો પછી મધુ નાશની મધુ ઘૃત નો ઉપયોગ કરજો. ખીરા, કરેલા, ટમાટર નો જ્યુસ પીજો. આ મંડુકાસન, આ સસકાસન. આ બધું કરી લીધું. મંડુકાસન, શશકાસન, યોગ મુદ્રાસન, વક્રાસન, ગોમુખાસન બધું કરીને તમે મોટા મોટા રોગોને મટાડી શકો છો. એક આસન સતત 1 મિનિટ થી માંડીને સામાન્ય સ્વસ્થ માણસ માટે 1 મિનિટ, જેને રોગ છે ને માટે 2 મિનિટ, જે રોગ બહુ વધી ગયું છે તો 5 મિનિટ, અને સાધ્ય કોટીનો રોગ છે, ધારો કે તમને જિંદગીમાં કોઈક દિવસે ડાયાબિટીસ થાય નહીં, એના માટે 1 મિનિટ કરી લેજો. ડાયાબિટીસ થઈ ગઈ છે તો 2 થી માંડીને 5 મિનિટ, અને ટાઈપ 1 ડાયાબિટીસ છે તો 10 મિનિટ મંડુકાસન, યોગ મુદ્રાસન, પવન મુક્તાસન કરવું પડે. આ વાત નાનકડી છે પણ એનો અસર, પ્રભાવ બહુ જ મોટો છે, બહુ ઊંડો છે. સહજ શ્વસન સાથે કે કપાલભાતિ સાથે કે બાહ્ય પ્રાણાયામ સાથે આ કરી લે. એક અભ્યાસને સહજ શ્વસન સાથે, કપાલભાતિ કે બાહ્ય પ્રાણાયામ સાથે
તમે આવી રીતે કરવું પડે. અર્ધમસ્તેન્દ્રાસન કરી લેજો, વક્રાસન, ગોમુખાસન કરી લેજો. વાત રોગનું સૌથી વધારે વિસ્તાર છે એટલે વાત માટે વિસ્તાર છે. તમે કીધું એટીએમ ની સબ્જી કેમ બનાવવાની, અને પછી એની સાથે બાજરાની રોટલી કે રાગીની રોટલી ખાવાની, ને તો ખજૂરનું કલ્પ કરવાનું. એને ઉપવાસથી તરત ફાયદો થાય વાત રોગોમાં. એલોવેરા નો પલ્પ 200 ગ્રામ, આમાં હળદર 10 ગ્રામ, મેથી અંકુરિત મેથી દાણા એ 1-2 ચમચ ગાયનું ઘી લઈને વઘાર કરીને એમાં હળદર મેથી નાખીને એલોવેરા નાખીને વગર પાણી એ સૂકી સબ્જી થઈ જાય, એને ખાજો. આવી રીતે અર્ધમસ્તેન્દ્રાસન કે વક્રાસન આ બધું કરજો. કે ગૌમુખાસન. અને જે મેં વાત કરી તમને, આ બધા ઉપાયો કરજો. અને બહુ જ હળદર મેથી સોંઠ આ બધું ઘરે નહીં બનાવી શકે તો વાતારી ચૂર્ણ લઈ લેજો. આમાં છે સોંઠ, વિધારા, કુટકી, અશ્વગંધા, મેથી, સુરંજા. બહુ જબરદસ્ત એનું વાતારી ચૂર્ણ થી જ વાત રોગ મટી જાય. આવું છે. જેને બહુ જ અંદરથી શરીર નબળું પડી ગયું હોય ને, તો એના માટે ઇમ્યુનોગ્રીટ કે આ ઇમ્યુનોગ્રીટ ગોલ્ડ આ તો પરમ ઔષધ છે. અશ્વગંધા અને આ 10 મૂળ અરિષ્ટ આ તો બધું છે જ. અંદર સોજા હોય તો પુનર્નવારીશ. જેને આર્થરાઇટિસ હોય ને એને તલનો પ્રયોગ જ કરવાનો. ગાયનું ઘી, તલના તેલથી માલિશ કરો, તલના તેલને જ વઘાર કરો, ગાયનું ઘી ખાઓ, એનાથી અંદર કાઢી લે છે ને સારા થઈ જાય. દૂધમાં હળદર શિલાજીત નાખીને પીજે. આવી રીતે જે યોગ કરશે અને વધારે કશું નહીં થાય ને તો સૂક્ષ્મ એમ અને ફક્ત પ્રાણાયામ આટલું જ કરી દેજો. સૂક્ષ્મ એમ અને પ્રાણાયામ અમે સામાન્ય રીતે આવી રીતે 1-2 હજાર બાર કરાવ્યું. આ કપાલભાતી 5-5, 10-10 હજાર બાર અને અનુલોમ વિલોમ 1-1 હજાર બાર કરાવીને આર્થરાઇટિસ મટાડ્યું છે. આવી રીતે જે મારી સાથે યોગ કરશે એને કોઈ રોગ નડશે નહીં. એટલે યોગ ભગાવે રોગમાં. એબીપી અસ્મિતા ઉપર મારી સાથે દરરોજ યોગિક વ્યાયામ, યોગિક આસન, પ્રાણાયામ, ધ્યાન, યોગ, યજ્ઞ, આયુર્વેદ, નેચરોપેથી આ જે બધા ઉપાયો મેં બતાવીએ છીએ, આ બધા ઉપાયો કરજો. અને જે આ ઉપાયો કરશે ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, એનો વાત રોગ તો થશે જ નહીં. વાત અને વાત રોગોના જે કોમ્પ્લિકેશન છે એ બધા તમે મટાડી શકો છો. અને વાત પછી કફ અને પિત્ત એ રોગોની કેમ નિવૃત્તિ થાય એ બતાવીશ કાલે એબીપી અસ્મિતા ઉપર સવારે 7 વાગે. હું તો બોલીશ રાત્રે 8 વાગે. શૈતાન અબ્દુલ.